જોઈ રહ્યા છો સિટી ન્યૂઝ, સત્યની સાથે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પલ્લાચરનો ફૌજી દીકરો દેશની સેવા કરી નિવૃત્ત થઈને પરત ફરતા ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કર્યું હતું અને ગ્રામજનો ફૌજી પુત્રને ઘરે લઈ ગયા હતા। પ્રાંતિજ તાલુકાના પલ્લાચરનો ફૌજી પુત્ર સોલંકી અમર ગાંડાભાઈ કે જેઓ ભારતીય સેનામાં 2009 થી પોતાની સેવા આપીને તારીખ 1/7/2024 રોજ નિવૃત્ત થયા અને 15 વર્ષ સુધી ફરજ બજાવીને દેશની વિવિધ સરહદો જેમાં બીકાનેર, આસામ, શ્રીનગર, રેલ રંદાર, LOC સહિત ફરજ બજાવી દેશની સરહદો ઉપર નિષ્ઠાપૂર્વક સેવા કરી પોતાના માદરે વતન પરત ફરતા ગ્રામજનો દ્વારા ગામના આ ફૌજી પુત્રનું પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેશનથી ડીજે સાથે વાજતે ગાજતે લઈ ગયા હતા અને પલ્લાચર ગામે આતિશબાજી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગામમાં રહેતા દરેક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। તો ફૌજી સોલંકી અમર ગાંડાભાઈને ઘરે લઈ ગયા હતા। તો આ પ્રસંગે ફૌજીના પિતા સોલંકી ગાંડાભાઈ, નરસિંહભાઈ સોલંકી, દશરથભાઈ સોલંકી, પ્રાંતિજ નગરપાલિકા પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર, ભીખાભાઈ વાણિયા, જયંતિભાઈ સોલંકી, કુદરભાઈ સોલંકી, મુકેશભાઈ પરમાર સહિત વગેરે ગ્રામજનો ઉપસ્થિત રહીને ગામના ફૌજી પુત્રનું મોઢું મીઠું કરાવીને ફૂલહાર, સાર, શ્રીફળ તથા મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ। યાત્રાધામ ખેડબ્રહ્મા શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધવાના કારણે આજે તાલુકા વહીવટી તંત્ર દ્વારા શહેરના હાઈવે રોડની બાજુના દબાણો હટાવવાનું ઓપરેશન હાથ ધરતા નાના લારી ગલ્લાવાળાઓના ફફડાટ ફેલાઈ ગયો હતો અને દબાણો દૂર કરવા માટે કડક મૌખિક આદેશ પણ કરવામાં આવ્યો હતો। ખેડબ્રહ્મા શહેરના નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ હાઈવે રોડ પરની બાજુમાં આવેલ હંગામી પતરાના શેડ, ઊભા સાઇનબોર્ડ, નાના લારી ગલ્લા, પાથરણાવાળાઓથી છેક હાઈવે ટચ સુધી દબાણ વધતા ટ્રાફિકની પણ સમસ્યા દિન પ્રતિદિન વધતા આજે પ્રાંત અધિકારી નિમેશ પટેલની આગેવાની હેઠળ PWDના ડેપ્યુટી એન્જિનિયર દિલીપ ચૌધરી, મામલતદાર NT પરમાર, ચીફ ઓફિસર સાવન રતાણી, ખેડબ્રહ્મા PSI અર્જુન જોશી, સિટી સર્વેયર દીપક પ્રજાપતિ સહિત સંબંધિત કચેરીના અધિકારીઓ, JCB ટ્રેક્ટર સહિત દબાણ દૂર કરવાની મશીનરી સાથે દબાણ હટાવવાનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં શહેરના હાઈવે રોડ પર નવી કોર્ટ બાજુથી બસ સ્ટેશન અંબાજી હાઈવે રોડ સુધી દબાણ દૂર કરવાની કામગીરીમાં ટ્રાફિકને નડતરરૂપ હળાદ, ખેરોજ, પોશીના બાજુ જતી ઇકો ગાડીઓને પણ કાયમ માટે હટાવવાની સૂચના આપવામાં આવી હતી। દબાણ હટાવવાથી વાહનોની અવરજવરમાં સરળતા રહેતા દબાણની કામગીરીને આમ જનતાએ આવકારી હતી। ભરત ચૌહાણ સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ખેડબ્રહ્મા। ઈડરના દલજીતપુરામાં ઈડર પોલીસ સ્ટેશન દ્વારા સ્કૂલ બેગ વિતરણ કરાઈ હતી। ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારના દલજીતપુરા ગામે પ્રાથમિક શાળાના બાળકોને શિક્ષણ પ્રત્યે ઉત્સાહિત કરવા સ્કૂલ બેગનું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તથા ગામ લોકોને નવા અમલમાં આવનાર કાયદા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને વ્યાજખોરી તથા ગામ લોકોના સ્થાનિક પ્રશ્નો બાબતે સંવાદનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। સદર કાર્યક્રમમાં PICG રાઠોડ તથા PSI MD ગઢવી તથા બીટ અધિકારી હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ સહ સ્ટાફ સાથે હાજર રહ્યા હતા। રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર। સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાનપુર ગામેથી જુગાર રમતા કુલ કિંમત ₹24,04,120નો મુદ્દામાલ કબજે કર્યો હતો। સાબરકાંઠા LCB
એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીસી પરમારને ખાનગી રાહે બાતમી મળેલ કે વિજયસિંહ સોનસિંહ ચૌહાણ રહેઠાણ કાનપુર પોસ્ટ ઓફિસ પાસે પટેલ ફળી તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠાનો તેના પોતાના રહેણાંક મકાનમાં 3 પત્તીનો હાર જીતનો જુગાર પૈસાની લગાઈ લઈ કેટલાક માણસોને બહારથી બોલાવી નાળ કાઢી 3 પત્તીનો પૈસાની હાર જીતનો જુગાર રમાડે છે અને પોલીસ આવી ન જાય તે માટે 2 માણસો રાખી ઘરની આજુબાજુ વોચ રખાવે છે। જે બાતમી હકીકત આધારે બાતમી મુજબની જગ્યાએ જઈ રેડ કરતા મકાનની અંદર કેટલાક ઈસમો ગોળ કુંડાળું વળી ગંજી પાના પત્તા પાનાનો જુગાર રમતા હોય સદર ઈસમોની અંગ ઝડતી કરતા સદર ઈસમ પાસેથી અંગ ઝડતી તથા દાવાના નાણાં કુલ રોકડ રૂપિયા 4,07,860 તથા મોબાઈલ ફોન નંગ 7 કિંમત રૂપિયા 96,000 તથા ગંજી પાનાની કેટ નંગ 16 કિંમત રૂપિયા 160 તથા ગંજી પાના છૂટા નંગ પર કિંમત રૂપિયા 0 તથા મોટો રૂમાલ નંગ 1 કિંમત રૂપિયા 100 તથા લાઇટ બિલ 1 કિંમત રૂપિયા 0 તથા તેમજ 4 વ્હીલર વાહનની 3 ચાવીઓ મળી આવેલ હોય। જે બાબતે આરોપી વિજયસિંહ સોનસિંહ સુમેરસિંહ ચૌહાણનાઓએ પૂછતા જણાવેલ કે મારા ઘરની બહારની બાજુ મારી 2 ગાડીઓ છે। આ ગાડીઓ બહારથી જુગાર રમવા આવતા માણસોને રોડ પરથી પોતાના ઘર સુધી લાવવા મૂકવા માટે ઉપયોગ કર્યો છું। જે ગાડીઓમાં એક કાળા કલરની મહિન્દ્રા કંપનીની સ્કોર્પિયો ક્લાસિસ S11 ગાડી જેની કિંમત રૂપિયા 10 લાખ, એક સિલ્વર કલરની હુન્ડાઈ કંપનીની વર્ના ગાડી જેની કિંમત રૂપિયા 4 લાખ તથા આરોપી કેસાજી શંકાજી મકવાણાનાઓની ગ્રાન્ડ વિરાટારી ગાડી હોવાનું જણાવેલ હોય। જે ગાડી પોતે તથા બીજા પકડાયેલ માણસો જુગાર રમવા લઈ આવેલ હોવાનું જણાવેલ હોય। જેથી જે ગાડીની કિંમત રૂપિયા 7 લાખ મળી કુલ કિંમત રૂપિયા 26,04,120 નો મુદ્દામાલ મળી આવતા સદર ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશન ખાતે ધ ગુજરાત જુગાર દ્વારા કલમ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે। રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર। અરવલ્લી જિલ્લા સમિતિ તરફથી ઓડ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ અને તેમના કુટુંબીજનો મારફતે સરકારી પડતર જમીનમાં દબાણ કરી રસ્તો રોક્યો હતો। આદિવાસી અધિકાર મંચ અરવલ્લી જિલ્લા સમિતિ તરફથી ઓડ ગ્રુપ ગ્રામ્ય પંચાયતના સરપંચ અને તેમના કુટુંબીજનો મારફતે સરકારી પડતર જમીનમાં દબાણ કરી રસ્તો રોક્યો છે અને આશરે 5 મકાનો બનાવીને જાહેર દબાણ કર્યું છે। ઓડ ગામના ગ્રામજનો આ જાહેર રસ્તો છે અને ત્યાંથી સ્મશાનમાં જવાય છે, ખેતરોમાં જવાય છે, જંગલમાં જવાય છે અને ઉપરની વસ્તીને ગામમાં આવવાનો, સ્કૂલમાં જવાનું અને બીજા રસ્તાઓ સાથે જોડેલો આ રસ્તો ચીકણી માટી નાખીને રસ્તામાં અડચણો ઊભું કરી હોય રસ્તો રોકી દીધેલો હોય। ઓડ ગામના તમામ ગ્રામજનો રણછોડભાઈ નીનામા તેમજ દિલીપ ભરાડાની આગેવાનીમાં તેમજ આદિવાસી અધિકાર મંચના સલાહકાર ડાયાભાઈ આર જાદવ, કિસાન સભાના પ્રમુખ ભલાભાઈ, આદિવાસી અધિકાર મંચના કાંતિભાઈ ગામેતી, CITUના આગેવાન ચંદ્રપાલસિંહ અને રાકેશ તરાટ, સાબરકાંઠા કિસાન સભાના આગેવાન દિલાવરસિંહ ઝાલા વગેરેની હાજરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી કે તારીખ 19/5/2024ના રોજ સંબંધીને અરજી આપી હોવા છતાં કલેક્ટર સાહેબે તેના અનુસંધાને મામલતદાર ભિલોડાની તપાસ કરી દબાણ દૂર કરવા આદેશ કર્યો હોવા છતાં મામલતદારે જણાવ્યું હતું કે તાલુકા પંચાયતમાં જાઓ, હવે તાલુકા પંચાયત ગયા તો મામલતદારમાં જાઓ, એ રીતે ધક્કા ખવડાવતા હતા। જેથી તારીખ 19/6/2024 અને 24/6/2024ના રોજ ફરીથી અરજી આપવામાં આવી હતી। તેમ છતાં કંઈ નિરાકરણ ન થતાં આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે ચૂંટણી માટેના કારણે અને પથ્થરો નાખીને રસ્તો બંધ કર્યો છે।
સરપંચ દ્વારા તેને ખુલ્લો કરવામાં આવે અને દબાણ દૂર કરવામાં આવે અને ગામના પ્રથમ નાગરિક સરપંચ હોય તેમણે કાયદાનો દુરુપયોગ કરી સત્તાના જોર દબાણ કર્યું હોય તેમની સામે કાયદેસર કાર્યવાહી કરી બરતરફ કરવામાં આવે આ માંગણીઓ લઈ આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા.